મિત્રો મને ઓળખ્યા? હું શાકભાજી વાળી. શાકભાજી લઈ લો, શાકભાજી, પૂરી પૂરી શાકભાજી, મીઠી મીઠી શાકભાજી, શાકભાજી લઈ લો, શાકભાજી. મિત્રો જો આ ટમાટાનું શાક બને એ બહુ જ સ્વાદિષ્ટ હોય. મિત્રો જો આ બટાકાની વાનગીઓમાં તેનું શાક અને તેની પાણીપુરી બને. પાણીપુરી ખાઈએ તો ચાહત બની જશો. જો મિત્રો આ છે મરચું બહુ જ તીખું હોય. મિત્રો આ છે લીંબુનું શરબત બને અને તેને દાળમાં નાખવામાં આવે. મિત્રો જો આ ડુંગળીનું શાક બને અને તેને ભાતમાં નાખવામાં પણ આવે. મિત્રો જો આ લસણને શાકમાં નાખવામાં આવે. મિત્રો આ હળદરને ઔષધિમાં લેવામાં આવે છે. શાકભાજી લઈ લો, શાકભાજી, પૂરી પૂરી શાકભાજી, મીઠી મીઠી શાકભાજી. ઓ નીલાબેન, જરા પાણી પીવડાવશો? શાકભાજી લઈ લો, શાકભાજી, પૂરી પૂરી શાકભાજી, મીઠી મીઠી શાકભાજી. ઓ સમતાબેન, શાકભાજી લઈ જાઓ. શું જોવે છે સમતાબેન? શું રીંગણ તો હાલમાં કિલોના 70 રૂપિયા છે. અરે રે, શું વાત કરો છો? હું તમને 60 રૂપિયામાં દઈ દઉં. સારું, હું તમને 60 રૂપિયામાં દઈ દઉં. તમારે એમ સમજી લેવાનું કે તમે બધી જ શાકભાજી લઈ લીધી. ઓ મમતાબેન, તમારે શું લેવું છે? ટામેટા તો હાલમાં 60 રૂપિયા કિલોના છે. શું વાત કરો છો? 50માં દઈ દઉં. સારું, હું તમને 50માં દઉં, પણ તમારે એમ સમજવાનું કે બધી જ શાકભાજી લઈ લીધી. શાકભાજી લઈ લો, શાકભાજી, પૂરી પૂરી શાકભાજી.